વેલકમ બેક ટુ અનધર બ્લોગ. જય શ્રી રામ, સર્વને ગુડ મોર્નિંગ એવરીવન. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હતા. સવારના વાગી ગયા હતા 9:30 વાગે. આજ જવાનું હોય લોંગ ટ્રીપમાં. કઈ જગ્યાએ જવાનું હોય તમે થોડીક વારમાં જ કહી દઉં. થારની ને આપણી થાર ભેગી આપણી પહેલી વાર લોંગ ટ્રીપ થાય. તો હવે પપ્પા આવે એટલે નીકળવાનું છે. પપ્પા સાથે હાલવાના હે. તો કપડાં આપણે પહેરી લીધા. સાઈડ ઉપર જ જવાનું આપણે, બીજું કાંઈ નથી. સાઈડ જોવા જવાની અને થારને ચાલુ કરી નાખીએ. હવે દરેક જ વારમાં નીકળી જાય. આપણે જવાનું એક ખાસ જગ્યા ઉપર, નવી સાઈડ ઉપર આપણી જોશુંમાં પહોંચીને જો કેમેરો પાડશો તો ઠીક છે. કન્ટિન્યુ તો કરતા રહ્યો. જોઈ કેવો હાલ રહી અત્યારનો. આપણે ચડી ગયા સામખેરી વાળો હાઈવે. આપણે જવાનું છે અમદાવાદ કામથી. સ્ટોલ આવો થોડી જ વારમાં. વ્હાઈટ ગોલ્ડ કચ્છનો મીઠું મીઠું આપણા ટેલર જેમાં હાલે ને ઓઈલની ભરેલી આખી ટ્રેન. લોટું આવે ને જે પ્લેટ આખી એની ભરેલી છે. ટેલરમાંથી ખાલી થઈ ગઈ છે. મકાઈ ને કઈ ઢોરાઈ ગઈ બધી. આવી ગયા પહેલા ટોલ પાસે નીકળી અહીંયાથી. ટોલ આવી ગયો. ટોલ પાસ કટાવીને નીકળી જાય. માળિયા પાસે પહોંચવા આવી ગયા. પાછું બીજું વ્હાઈટ ગોલ્ડ આવી ગયું હોય આ બાજુ. આવા જેવું કચ્છની મેન ઇન્કમ આ 63 વ્હાઈટ ગોલ્ડ નીકળ્યા આમાંથી. ફૂલ ટેન્ક કરાવી નાખીએ. નીકળી 100 કિલોમીટર કાપી લીધા. માળિયા પાસે પહોંચવા આવી ગયા. મસ્ત મજાના ચાય પી. હવે 203 કિલોમીટર જેવા કવર કરી લીધા. હવે 120 કિલોમીટર જેવા બાકી છે. ટાઈમ બતાવે 4 વાગ્યાનો. 2 કલાક જેવા લાગશે પહોંચવાનો. 4 વાગ્યાનો ટાઈમ બતાવે. જોઈએ કેટલા વાગે પહોંચીએ. એમાં શું કાંઈ પ્લાન રહે. ઓટો ક્રૂઝમાં નાખી દીધી 93 સુધીમાં હાલે રહી ઓટોમેટિક. હવે બધાની પગ રાખી દે આરામથી. ખાલી હેન્ડલ પકડ્યા જાઓ. ક્રૂઝમાં સવરું. રેન્જ રોવર વેલાર. આપણે આવ્યા હતા ટ્રકની માર્કેટમાં. અમદાવાદ પહોંચી આવ્યા હતા બપોરે જ. બનાવ્યો નહોતો મેં. અત્યારે વાગી રહ્યા 7 વાગવા આવ્યા. 6:30 જેવા વાગેરા. હવે જાય અદાલતથી જશું ગાંધીનગર. આજે રોકાવાનો પ્લાન હતો અહીંયા. તો પછી જોઈ શું રહેશે. સિટી મસ્ત મજાની.
બધા શોરૂમ આવતા રહે લાઇન્સ અહીંયા. ક્રોમા અને જીપ ને બધી હતી. સ્કોડા અને વોલ્વોનો આવશે હવે. આ બધા સેકન્ડ હેન્ડ કાર એને વોલ્વો હવે આવો ખપે થોડીક જ વારમાં. ટોયોટા ને વોલ્વો ને બધું ભેગું હોય અહીંયા. આ ભાઈને ભેગું જવું ભગવાનના ઘરે એ પાટે. કિયા વોલ્વો ટોયોટાનો આવશે. બધા લાઈન સર જ છે અહીંયા. જાઓ ને લઈ લો પૈસા નાખે. સિગ્નલ જામ થઈ ગયો, ફૂલ ટ્રાફિક છે અહીંયા. તો સીટ બેલ્ટ બધું બાંધવું પડે ફરજિયાત એના માટે. બાકી મજા ના આવે સીટ બેલ્ટ બાંધવાનું. ફૂલ ટ્રાફિક છે. ઓછામાં ઓછા આપણે આટલો ડિસ્ટન્સ કવર કરવા માટે 29 કિલોમીટર ડિસ્ટન્સ ક્લિયર કરવા માટે 30 મિનિટ લાગશે. ને હજી આગળ ટ્રાફિક જ છે. ઘણી ટ્રાફિક આવે છે. એટલે આજે અમદાવાદમાં તો હોય જ છે ટ્રાફિક ઘણી. જોઈએ હવે કેટલી વાર પહોંચશે. આપણે ગાંધીનગર જવાનું હોય એ તો જોઈએ હવે કેટલી વાર લાગે. સેકન્ડ સિગ્નલ આવી ગયો ફરી બીજો. સિગ્નલ ઉપર સિગ્નલ ચાલુ છે. ફૂલ ટ્રાફિક જામ અહીંયા. કટાડા બધા સિગ્નલ વાળા બહુ ટ્રાફિક જામ થાય. માન ગીચમાંથી ઓપન થાય હવે થોડી ખેંચવામાં જ મેળે. મેળ આવે એમ નથી ટ્રાફિકમાં. જો અમદાવાદ ગાંધીનગરનો વ્યૂ ખાલી કેટલી ગાડીમાં હાલે. કિલોમીટર 30માં તો કેટલી મિનિટ થઈ ગઈ? અડધો કલાક તો માથે થઈ ગયો. 3 તો સિગ્નલ નડ્યા ખાલી. હજી ટ્રાફિક ઉપર ટ્રાફિક એ ફૂલ આગળ. આવ્યો ક્રેટાના ગાડી. દુનિયાભરની ટ્રાફિક હજી આગળ. એમને 2 કોરા એટલી ને એટલી ટ્રાફિક એવો કીડી ઉરી જાણે ગાડીઓ. એટલે પાર્ક કરી નાખી હવે જાય ગાંધીનગર આપણી આ રામપિયારીમાં. હું ને આપણા ભવ્યભાઈ ઘણા દિવસો ભેગા. કેમ મજા ભવ્યભાઈ? બસ એસજી હાઈવે પાસે પહોંચ્યા અહીં અક્ષરધામ પાસે. મસ્ત મોટી બિલ્ડિંગો ને બધું હે. બાકી આપણું અંજાર તો અંજાર છે નહીં ભવ્યભાઈ? આવરું નનકું 4 ગલીમાં અંજાર પૂરું. અહીંયા તો કેટલા કિલોમીટર કાપી લીધા ખબર ના પડે કઈ જગ્યાએ પહોંચ્યા ને કઈ જગ્યાએ ન પહોંચ્યા. અમદાવાદમાં ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. ધીમો ધીમો થયો એટલો બધો ફાસ્ટ થયો નથી. ઠંડક થઈ જાય નહીં થઈ જાય ભાઈ. હવે જમાવટ સારી થઈ ગઈ વરસાદની. ફૂલ એકદમ બારે પણ ફૂલ. સોડામાં આવી ગયા નવી આઈટમ હે. ભાઈ કઈ ખવડાવે નવી આઈટમ. સોડા પીધી જોરદાર આખી અલગ જ. પહેલી વાર આપણે ટ્રાય કરી હતી. નવી યાદ નહીં હતી કાંઈક. મસ્ત મજાનો પાન બનાવી આપ્યું હે. જોરદાર એકદમ. 70-80 આઈટમ નાખી દીધી અંદર. કાકાએ પાન બનાવ્યું ને પૂછા કરી કાકા કેટલી આઈટમ નાખી? કાકાએ 48 કે 46 કેટલી ભાઈ? 46 આઈટમ નાખી ભાઈ આના અંદર. પાન પણ કેમ હે નથી? એક નંબર હે ભાઈ. સોડા એક નંબર હતી ને પાન એક નંબર હે. મજા આવી ખાવાની. વિમલભાઈ ખાઈએ છે આખું. હા એક દીડી ખાવા તમે ચમચી બીજી વટાવજો. ચમચી ભાઈ લગાડવાની આની. આ એક વચ્ચે 2 અમે ખાઈ રહ્યા. 2 થી 1 માન પૂરું થાય એટલું બધું ખાવા દે. આમાં દેખાડે નાનકું તમને. રોલાની સાઈઝ કેટલી હે? મસ્ત મજાના ધુમ્મસ જેવો થઈ ગયો તો બધું કામકાજ. થાર આપણી અહીંયા પાર્ક પડી છે. ત્યાં પડી આપણી થાર. ધુમ્મસ જેવો કામકાજ થઈ ગયો તો વરસાદ આવ્યો હતો ને. અહીંયા નીલું બધું પડ્યું હોય.